नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौजायाम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदो च ओंकाराय नमो नमः मंगलम् भगवान् मंगलम् गौतमो मंगलम् कुंकुंडारी भुजेन्द्रमोसु मंगलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाणाम् प्रभाव निदाता परमात्मा प्रकाश 55 गाथा। आत्मा शून्य से ये बात હવે સિદ્ધ કરે છે। જળ કીધું ઇન્દ્રિય જ્ઞાન નથી એ અપેક્ષા એને જળ પણ કહેવાય એમ કહ્યું। હવે શૂન્ય 8 કર્મ 18 दोष रहित विभाव भावों का रहित होने से शून्य कहा जाता है। कर्म ने विभाव અને દોષોથી રહિત છે તેથી એને શૂન્ય કહેવામાં આવે છે। પોતાના સ્વભાવથી પૂર્ણ અશૂન્ય છે। પોતાના સ્વભાવથી પૂર્ણ અશૂન્ય છે। પરભાવથી શૂન્ય છે। ये कैसे सदा पूर्ण ही है लेकिन अब केवल ज्ञान है गुण की अपेक्षा नहीं ऐसा दिखलाते हैं। 8वीं कमई बहुवियम 9 दोष भी जैनो शुद्ध एकवी अथी नवी सुनवी बुचे त्यं जिस कारण 8वीं अनेक वेदों वाले कर्म અને 18 दोष एक भी શુદ્ધાત્મા કે નથી। સિદ્ધને નથી તેમ આ આત્માને નથી। हाँ इसलिए शून्य कहता है 85 કાયમાં લીધું છે ને સોથી અશૂન્ય ને પરથી શૂન્ય શબ્દ ભંગી લીધી 85 કાય પોતે પોતાથી અશૂન્ય છે પૂર્ણ છે અને પરથી તે શૂન્ય છે એની શબ્દ ભંગી લીધી। સમજાણું કાંઈ હે એ વિકાર ને કર્મ બધાથી શૂન્ય છે। બધા શૂન્ય વસ્તુ પરથી તો શૂન્ય છે। નાસ્તી કીધી સ્વથી અસ્થિર પરથી નાસ્તી શૂન્ય કીધી પરથી। भावार्थ इस आत्मा के शुद्ध निश्चय नहीं कर ज्ञानावरण आदि 8 द्रव्य कर्म नहीं है। वस्तु पोते छे में 8 कर्म छे नहीं यहाँ ही नहीं सीधे ने तो नहीं એને નિમિત્ત પણ નથી। અહીં તો વસ્તુ પણ સીધે 8 કર્મનો ભાવ એવું જ આ ભગવાન આત્મા 8 કર્મના ભાવથી શૂન્ય છે। क्षुधादि दोषों के कारणभूत कर्मों के नाश होना से 18 दोष कार्यरूप नहीं। 18 दोष कार्यरूप परमात्मा सीधे ने नहीं તેમાં આત્માના અંદર નહીં। હા હા अपि शब्द से सत्ता चैतन्य ज्ञान आनंद आदि शुद्ध प्राण होने पर भी सत्ता है चैतन्य है ज्ञान दर्शन सब भी ज्ञान है आनंद आदि शुद्ध प्राण त्रिकाल शुद्ध प्राण एम है। इंद्रियादि दस शुद्ध प्राण नहीं ये पेक्षा शून्य कहो। स्व प्राण थी अशून्य पर प्राण थी अशून्य है।
હે સ્વપ્રાણ ચૈતન સત્તા આનંદ જ્ઞાન એનાથી અશૂન્ય છે અને પરપ્રાણ ઇન્દ્રિયાદિના એનાથી શૂન્ય છે. इसलिए संसारी जीवों के भी जो शुद्ध निश्चय नहीं से शक्ति शुद्ध पण है. हाँ, ये तो शुद्ध शक्ति सत्व છે. પરમાત્મા સ્વરૂપ જ સંસાર જીવે ને પણ પરમાત્મા સ્વરૂપ જ છે. દ્રવ્ય સ્વરૂપ એ તો પરમાત્મા સ્વરૂપ જ છે. શક્તિ સ્વરૂપ સ્વભાવ સ્વરૂપ ભગવાન આત્મા. संसारी जीव ने पण शुद्धपणा, लेकिन रागादि विभावों की सुनता ही है. अहीं पण रागादि भावनी सुनता स्वभावમાં શક્તિમાં. એક વેળામાં લીધું છે ને આલાપત્તિમાં ભય અભય પોતાના સ્વભાવપણે થવું અને પરપણે ન થવું એવો ભય અભય સ્વભાવ છે. આ તો તમે જીવતો તેનું કાઢ્યું હતું ને એમ નહીં, પણ આ એમાંથી યાદ આવી આલાપત્તિમાં છે. ભય અભય પોતાપણે થાય એવી એવો ગુણ છે, પરપણે ન થાય એવો ભય અભય સ્વભાવ છે. અને 85 કાયમાં ભવ્ય ભવ લીધો છે 38 ગાથામાં. એ ભવિષ્યની પર્યાય થવાને લાયક એ ભવ્ય, ભૂતની પર્યાય થવાને લાયક નહીં તે ભવ્ય. અહીં 35 હું દાખલો આપશે આમાં, પણ હું 38 ગાથામાં છે ભવ્ય ભવ્ય. હા, ભગવાન આત્મામાં ભવ્યપણું એટલે ભવિષ્યની પર્યાય થવાને લાયક છે એ અપેક્ષા ભવ્ય, ભૂતની પર્યાય પણ થવાને અલાયક છે માટે અભવ્ય. આલાપતિમાં ભવ્ય ભવ્ય એટલે પોતાપણે થવું તે ભવ્ય, પરપણે ન થવું તે અભવ્ય, એનો સ્વભાવ છે. હા હા, સમજાણું કાંઈ? બે એક ને એક વાત થઈ. સ્વપણે છે ને પરપણે નથી. એટલે સ્વપણે પૂર્ણ શૂન્ય છે, પરપણે શૂન્ય છે. હા, ज्ञानादि स्वभाव के फिर सदा पूर्ण ही है. हाँ 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 है. જ્ઞાન દર્શન આનંદ એવા સ્વભાવ છે. એથી તો પરિપૂર્ણ વસ્તુ છે, પરિપૂર્ણ છે. એક સમયની પર્યાયની પણ એમાં પરિપૂર્ણ શું છે એ તો કાલે આવ્યું ને જ્ઞાન દર્શન પરિપૂર્ણ છે. 73 માં આવ્યું હતું સમાન વિશે જ્ઞાન દર્શનથી પરિપૂર્ણ છે. હા હા, એ રાગપણે થવાને લાયક નથી તેથી શૂન્ય છે. સ્વભાવપણે થવાને લાયક છે અને સ્વભાવપણે છે તેથી તે અશૂન્ય છે. હા હા, સમજાણું કાંઈ? चीज जो के तो सब तरह से प्रगट रूप रागादि से रहित बनाए. संसारी ने शक्ति रूप में स्वभाव ની વાત કરી. શક્તિ રૂપ જે આત્મા નિશ્ચય નહીં કરવું એમ કે છે. હા હા, और जिस तरह बौद्धमती सर्वथा सुन मानते हैं वैसा आनंद ज्ञानी गुणों से कभी नहीं हो सकता. आनंद ज्ञान, ज्ञान अनंत अर्थात જેનો સ્વભાવ છે તેની હદ નહીં, મર્યાદા નહીં, એવું જેનો જ્ઞાન સ્વભાવ અનંત છે.
એમ દર્શન અનંત છે, આનંદ અનંત છે, શ્રદ્ધા સ્વભાવ અનંત છે, વિતરાગ સ્વભાવ અનંત છે, સ્વચ્છતા સ્વભાવ અનંત છે, ઈશ્વર તો સ્વભાવ અનંત છે. સમજાણું કાંઈ? सर्वथा सुन मानते सर आनंद ज्ञान आदि गुण से कभी नहीं हो सकता. स्वती कभी सुन नहीं हो सकते. आनंद ज्ञान है गुण कभी नहीं हो सकता. सर्वथा सुन बहुत मत सुन कैसे ने ऐसा कथन 85 का में किया है. जो ये 35 गाथा है, 35वीं गाथा है. जिन सिद्धों के जीव का स्वभाव निश्चल है, जिस स्वभाव का सर्वथा अभाव नहीं है, जो स्वभाव से परिपूर्ण निश्चल है और स्वभाव का सर्वथा अभाव नहीं है. हाँ हाँ हाँ. પૂતાળી શક્તિ માટે બે શક્તિ એવી વર્ણવી. અભાવ નામનો ગુણ છે આપણામાં. એટલે કર્મપણે ન પરણવું એવો એનો સ્વતઃ ગુણ છે. આવે છે ને ભાવ અભાવ, ભાવ અભાવ, અભાવ ભાવ, ભાવ ભાવ, અભાવ ભાવ. છ બોલાવે છે. અભાવ ત્રણેય કાળે ભગવાન આત્મા કર્મના ભાવપણે ન થાય એવો જ એનો ગુણ છે. અને અભાવ એ સદાય અભાવપણે રહે એવો એક અભાવ નામનો ગુણ છે. પરપણાપણે ન થાય એવો અભાવનો ગુણ છે. હા હા. અને ભાવ નામનો ગુણ છે કે કોઈ પણ પર્યાયપણે સદાય હોય જ. સમજાણું કાંઈ? હા હા હા. ભાવ ગુણ લીધું છે ને, ભાવ ગુણ પર્યાયની વાત છે. પછી ભાવ નામનો ગુણ છે જીવમાં, એને લઈને કોઈ પણ એને સમયે ભાવની પર્યાય ભાવગુણને લઈને હોય નહીં, એમનો હોય જ. એ તો ધારાવાહી ભાવગુણને લઈને પર્યાય હોય જ. અભાવગુણને લઈને કર્મ પણ ન થાય એવી પણ સદાય ભાવ છે એનો. હા હા. સમજાણું કાંઈ? ભાવ ભાવ એ ભાવ છે તે કરે, ભાવનો ભાવ રહ્યા કરે. એ ભાવ ભાવ જે ભાવ નિર્મળ પોતાથી છે તે ભાવની શક્તિથી નિર્મળ પર્યાય હોય જ. અને ભાવ એ જ નિર્મળ એમને રહ્યા કરે. એ ભાવ નામનો ગુણ છે. આવી વાત છે. હા હા. અને અભાવ કર્મનો અભાવ સ્વભાવરૂપ છે, એ રીતે અભાવ રહ્યા જ કરે સદાય. હા હા હા. હું ચૈતન તત્વ છે એમ કે. હા હા. સમજાણું કાંઈ? सिद्धों के जीव का स्वभाव निश्चल है, जिस स्वभाव का सर्वथा भाव नहीं है, वे सिर्फ भगवान देश से रहित है, वचन के विषय से रहित है. हाँ. કાલે નહોતું કઈ રહી ગયું થોડું, વચનથી કહી શકાય નહીં એ વાત. આ 181 નીકળી. સવારમાં જોયું પ્રજ્ઞા છીણી છે ને મોટું 181 વર્ષ. હવાના પર જોયું.
જીવના પ્રદેશોથી સર્વથા બંધરૂપ થઈ સંબંધ છૂટી જાય એના મોક્ષ. જીવ પૂતગળ બંને ભિન્ન ભિન્ન થઈ જાય તેનું નામ મોક્ષ. તે ભિન્ન ભિન્ન થવાનું કારણ આવું કે મોહ દ્વેષ ઇત્યાદિ વિભાવરૂપ અશુદ્ધ પ્રવૃત્તિના મટવાથી જીવને શુદ્ધત્વ રૂપ પરિણમન તેનું વિવરણ. શુદ્ધત્વ પરિણમન સર્વથા સકળ કર્મો ક્ષય કરવાનું કારણ. શુદ્ધત્વ પરિણમન સર્વથા સકળ સર્વથા કથનથી શુદ્ધ પરિણમ નહીં, કથન શુદ્ધ પરિણમ એમ નહીં. શુદ્ધ પરિણમન સર્વથા સકળ કર્મનો ક્ષય કરવાનું કારણ છે. એવું શુદ્ધત્વ પરિણમન સર્વથા દ્રવ્યના પરિણમ રૂપ છે, નિર્વીર રૂપ કલ્પરૂપ છે. તેથી વચન દ્વારા કહેવાનું સમર્પણ નથી. કારણ કે હું થોડું બકું નથી. આમાં અહીં છે તો નીકળ્યું. તેથી એવા રૂપે કહેવાય છે કે સર્વથા દ્રવ્યના પરિણામ રૂપ શુદ્ધ પરિણમન રૂપ એ મોક્ષનું કારણ નિર્વિકલ્પ રૂપ. તેથી વચન દ્વારા કહેવાનું સમર્પણ નથી. નામ નિક્ષેપમાં એમ કહ્યું, નામ નહીં વચનથી કહી શકાય છે એ અપેક્ષિત. અહીં છે કે જે રીતે છે એ રીતે કહેવાય શકાતું નથી. ત્યારે શું કહેવાય? તેથી એવા રૂપે કહેવાય જીવને શુદ્ધ સ્વરૂપના અનુભવ રૂપ પ્રણમાવે છે જ્ઞાન ગુણ. બસ આટલું કહેવાય છે. શું કહ્યું ફરીને? શુદ્ધત્વ પરિણમન ભગવાન આત્માનું પરિણમન શુદ્ધ પર્યાય એ મોક્ષનું કારણ છે. અશુદ્ધ જે રાગ આદિ વ્યવહાર એ કઈ મોક્ષનું કારણ નથી. આ બધા વાંધા અત્યારે એ ઉઠાવે છે ને, વ્યવહારથી થાય, વ્યવહારથી થાય. અરે ભાઈ, વ્યવહાર અશુદ્ધ છે એનાથી ન થાય શુદ્ધ પરિણમન. શુદ્ધત્વ પરિણમન સર્વથા દ્રવ્યના પરિણામ રૂપ છે, નિર્વીર રૂપ છે, અભેદ. વચન દ્વારા કહેવાનું સમજ નથી. તેથી એવા રૂપે કહેવાય છે કે જીવને શુદ્ધ સ્વરૂપના અનુભવ રૂપ પ્રણમાવે છે જ્ઞાન ગુણ. જ્ઞાન ગુણ શુદ્ધપણે પ્રણમે છે એટલું કહેવાય. સમજાણું કાંઈ? પ્રણવે જ પોતે, ગુણ પ્રણમે છે એ આત્મ નહીં. શુદ્ધ પોતે પ્રણમાવે છે, શુદ્ધ સ્વરૂપના અનુભવ રૂપ પ્રણમાવે છે જ્ઞાન ગુણ. તે મોક્ષનું કારણ એટલું કેવું છે. રાગ નહીં, વ્યવહાર નહીં, જ્ઞાન ગુણ પ્રણમાવે છે તે મોક્ષનું કારણ છે. સમજાણું કાંઈ? કાલે રાત થઈ તો જોવું તો પછી એટલું થયું. પણ આ રીતે સર્વથા વ્યક્ત તો ના પડે છે ને. સર્વથા વ્યક્ત હોય તો કેથી કઈ નામ નિક્ષેપમાં આવ્યું છે. વચન દ્વારા કહી શકાય છે એટલું વક્તવ્ય છે. આ છે એટલું. પણ આવું નિર્વિકલ્પ છે એ કીધું ને, નિર્વિકલ્પ છે, સર્વથા દ્રવ્યના પરિણમરૂપ છે. એથી એને શું કેવું એનું એને એટલું કહેવાય. જીવને શુદ્ધ સ્વરૂપના અનુભવ પ્રણમાવે છે જ્ઞાન ગુણ. જ્ઞાન ગુણ જીવને શુદ્ધપણે પ્રણમે છે તે મોક્ષનું કારણ. સમજાણું કાંઈ?
આ વ્યવહાર મોક્ષનું કારણ વ્યવહારથી થાય નિશ્ચય ને ભાઈ એમ નથી કોઈ બી આ પંડિતોનો વાંધા ઉઠે હા હા ત્યારે વળી કોઈ કેમ કે છે એમાં રંગમાં નિશ્ચય છે એ તો ખ્યાલમાં આવતું શું છે કે નહીં ખ્યાલમાં આવતી નથી માટે વ્યવહાર તત્વ શ્રદ્ધા એ જ એનું સાધન નક્કી કરવાનું કહો એમ કે છે આવ્યું છે કાલેમાં આવ્યું છે કાલે આવ્યું છે ને નિશ્ચય સમ્યક દર્શન તો મનોમી ગયો આટલું કર્યું તો પણ એને નિશ્ચય સમ્યક દર્શનની ખબર નથી પણ એને ખબર છે કે હું આ ક્રિયા શરીરની ક્રિયા કરું છું રાગની એ મારી છે એમાંથી ધર્મ છે એમ એની ખબર છે એ હા 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 મોક્ષ માર્ગ પ્રકાશ નથી કહ્યું કે આ ભાઈ આવું કરેલ છે ને પણ એ ઊંધો પુરુષાર્થ કરે છે મોક્ષ માર્ગમાં છે હે પુરુષાર્થ કર્યો છે ને એમ પૂછ્યું છે કે ઊંધો પુરુષાર્થ કર્યો છે રાગ ને શરીરની ક્રિયા પોતાની માનીને પડ્યો છે ભગવાન આત્મા રાગથી રહી છે એવા ચૈતન્યનો એને પત્તો નથી હા 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 નવમી ગૃહ કે અનંત વાર એવું કહ્યું પણ એ તો ભાન નથી એને એમ કે છે એથી નિશ્ચયની ખબર ન પડે માટે વ્યવહારથી એનો પ્રેમ રાખવો વાત્સલ્ય પણ ખબર ન પડે એ જ અજ્ઞાન છે ત્યાં એ જ ખબર પડે છે કે એને નિશ્ચય નથી સમજાણું કાંઈ હા હા આત્મા આનંદ સ્વરૂપ છે એવું જ્ઞાન શુદ્ધપણે પ્રણમે એની ખબર ન પડે આંધળો થઈ હા આંખું ઉઘડી ગઈ અંધારા ગયા એના પ્રકાશની ખબર ન પડે ને હા લોકોને ઓલો વ્યવહારનો પક્ષમાંથી કંઈક લાભ મનાવવો છે ને એટલે એમ ન થાય ભાઈ માર્ગ એ નથી ધનલજી એ તો શુદ્ધ ચૈતન ભગવાન દ્રવ્ય શુદ્ધ ગુણે શુદ્ધ એનું પરિણમનથી શુદ્ધ એમ કેવું થાય અમૃતભાઈ હા 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 એ વસ્તુ શુદ્ધ છે એની શક્તિઓ અનંત બધી શુદ્ધ છે તેથી તેને આશ્રય પરિણમન જે થાય એ દ્રવ્યનું શુદ્ધ પણ એમ કીધું હતું એમાં દ્રવ્યનું શુદ્ધ પરિણમન પોતે દ્રવ્ય ગુણ શુદ્ધ છે હા 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 એ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ પડવાથી દ્રવ્ય ને ગુણનું શુદ્ધપણું છે તે પરિણમન શુદ્ધ પર્યાયમાં શુદ્ધપણું આવે છે હા 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 એ જ્ઞાન ગુણ જીવને શુદ્ધપણે પરિણમો એ મોક્ષનું કારણ છે નોરંગભાઈ આ બધું બહારની ક્રિયાકાંત બહારનું હોય પણ એ વિકાર ને રાગ છે જાણવા લાયક છે વ્યવહાર હોય છે પણ જાણવા લાયક છે આદરવા લાયક નથી હા હા સમજાણું કાંઈ 85 जो आए भी आए जो आए जिन सिद्धों के जीव का स्वभाव निश्चल है जिस स्वभाव का सर्वता भाव नहीं ये अड़तीस का समझ बहु 35 માં તા દીધું પછી 38 માં દીધું આ 35 કીધી ને ત્રીજું સદ અસદ ઉછેદમ ભવમ અભવમ આડત્રીમાં સુન્નમ ઈદરમ
વિનાણંગ અવિનાણમ નવી જૂંજઈ અસદીય સ્વભાવે. ભાવ ન હોય તો આ બધું સંભવે નહીં. ભાવ છે વસ્તુ સિદ્ધ. એમાં ભયપણું છે, અભયપણું છે, દ્રવ્ય પણ શાશ્વત છે. નિત દ્રવ્યમાં પર્યાયનો પ્રત્યેક સમય નાશ થાય છે. દ્રવ્ય સર્વદા અભૂત પર્યાયી થવાયું પ્રમાણનો યોગ છે. ભવી 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 નહીં. હા, સિદ્ધમાં પણ ભવ્યપણું છે. ઓલું ભવ્ય જીવ એ નહીં, ભવ્ય અભવી જીવ જે કહેવાય છે એ ભવિપણું ત્યાં નથી. એ ભવ જીવ ત્યાં નથી આવે. પણ અરે હારી ભવિપણું એટલે ભવિષ્યની નિર્મળ પર્યાય થવાને લાયક પણ છે. એ અપેક્ષાને ભવ્ય કહેવાય છે. આમ તો સિદ્ધમાં ભવ્ય ભવ્ય કે નથી. હા હા, વિતરાગ નારદ દૂતો જુઓ. અનેકાંત સ્વરૂપ પરમાત્મા. એવી વાત ક્યાંય સર્વજ્ઞ સિવાય ક્યાંય નથી. હા હા હા. શું કહ્યું કે સિદ્ધ ભગવાનમાં ભવ્યપણું જે ભવ્ય જીવને અભવ્ય જીવ કહેવાય છે એ ભવ્યનો ગુણ હવે સિદ્ધમાં નથી. કારણ કે પર્યાય હતી યોગતાની તે થઈ ગઈ. હવે ભવ્યપણું સિદ્ધમાં નથી, પણ આ ભવ્યપણું સિદ્ધમાં છે. શુદ્ધ પરિણમનની યોગતા ભવિષ્યની તે એનામાં છે. ત્યારે અસ્થિ છે એમ સિદ્ધ કરવું છે. સિદ્ધમાં અભાવ નથી, સ્વભાવ ભાવરૂપ છે. હા, દ્રવ્ય સર્વદા અભૂત પર્યાય રૂપે ભાવ થાય છે. દ્રવ્ય સર્વદા ભૂત પર્યાય રૂપે અભાવ છે. ભૂતકાળની અવસ્થા પણ થવાને લાયક છે જ નહીં. ગઈ થઈ ગઈ. હા, અસ્થિ હે, અસ્થિ છે તો આવું લાગુ પડે છે એમ સિદ્ધ કરવું છે. સમજે ને? હા હા. સત્ભાવ હોય એને લગવા સિદ્ધ પડે એમ કે છે. સિદ્ધ છે અભાવ સ્વરૂપ સર્વથા હોય તો આ લાગુ ન પડે એમ કે. એ બહુ ત્યાં લીધું ભવ્ય ભવ્ય આલાપતિ. ત્યાં તો એમને પોતાપણે થવું તે ભવ્ય, પરપણે ન થવું તે ભવ્ય. એમ બે પ્રકાર છે, ત્રણ પ્રકાર થયા. એક ભવ્ય અભવ્ય જે જીવ છે એ સિદ્ધમાં ભવ્ય ભવ્ય નથી. અને ભવ્ય ભવ્ય જે છે એને પોતાને લાયક થવાની ભવ્યની પર્યાય લાયક એ ભવ્યપણું છે. અને પૂર્ણની પર્યાય પણ ન થાય એવું અભવ્યપણું છે. અને પોતાપણે થવું એવું ભવ્યપણું છે, પરપણે નહીં થવું એવું અભવ્યપણું આમ વર્તમાનની અપેક્ષા. ઓલું ભૂત ભવિષ્યની અપેક્ષા સમજાણું કાંઈ? આવી વિચિત છે ભાઈ. આ અહીંયા પણ શુદ્ધ પરિણમન છે. વસ્તુ શુદ્ધ છે, ગુણ શુદ્ધ છે. કોઈ શક્તિ અશુદ્ધ છે જ નહીં. એવી શક્તિવાન એના ઉપર દ્રષ્ટિ પડતા પર્યાયમાં શુદ્ધનું પરિણમન થાય. સમ્યક દર્શન જ્ઞાન છે એ મોક્ષનું કારણ છે. હા હા, ત્રણેય કાળે આ એક છે. એમ કે આ પંચમ કાળ છે તે જણાય નહીં. અરે પ્રભુ શું કહેતા. હા હા હા. સિદ્ધમાં પણ ભવિષ્યની પર્યાય નિર્મલપણે થવાની લાયકાતો અણુ તેનું અસ્તિત્વ છે. હા હા, એનું અસ્તિત્વ સિદ્ધ કરવું છો. અને ભૂતની પર્યાય પણ ન થાય તેવું એનું અસ્તિત્વ છે. હા હા હા. એમ સ્વપણે રહેવું એ અશૂન્ય છે.
પરપણે ન થવું તે શૂન્ય છે. હા હા એવી વાત છે વિતરાગની. જો હા એ દિગંબર દર્શન સિવાય આવી વાત ક્યાંય નથી. શ્વેતાંબરમાં નથી. આ તો જીનભર વિતરાગ પરમેશ્વર કેવડી કહેલો માર્ગથી સંતો કહે છે. હા 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 દિગંબર મુનિઓ એટલે કેવળ જ્ઞાનના કેળાય. તો આ બધું મુનિની વાણી છે કે ને. पंचासी का आया परमात्मा आलापति. हाँ हाँ शून्य और अशून्य के प्रकरण समझने से हमको क्या आनंद आएगा? पर से अभाव रूप है. स्वती स्वभाव रूप तो પરિણમન શુદ્ધનું થાય તે સદભાવ રૂપ છે, અને અશુદ્ધપણાનું પરિણમન નથી તે અસદભાવ રૂપ છે. आनंद आया वो शुद्धपणे परिणमन हुआ, वो आनंद आया. परपणे न हुआ, दुख रूपे न हुआ. આકડો માર્ગ ભાઈ, વિતરાગ માર્ગ ને અત્યારે લોકો આમ ફેરવી નાખ્યો બધો આખો કરી નાખ. હા ચોર કોટવાને ગંદે એવું કઈ નાખી. હા ઉતારે. હા હા જોયું અહીં પાછું. जिस स्वभाव का सर्वथा भाव नहीं है, ते सिर भगवान देश से रहित है, वचन के विषय से रहित है. जिनका स्वभाव वचनों से नहीं कर सकते हैं, एक अपेक्षा है. नाम नहीं तो કહેવાય છે ને. સર્વથા વક્તવ્ય નથી, સર્વથા અવક્તવ્ય નથી. कथनचित वक्त कथन वक्त. આવી વસ્તુ છે. यहाँ मिथ्यात रागादि भाव कर शून्य. जो आत्मा शून्य છે, મિથ્યાત અને રાગ દ્વેષ આદિના દોષથી શૂન્ય છે. એક ચિદાનંદ સ્વભાવ છે પૂર્ણ. હા 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 છે. શૂન્ય મિથ્યાત રાગાદિ ભાવે શૂન્ય. ત્રીજી લીટીનો ચિદાનંદ એક સ્વભાવ એનો આટલો એક લેવું તમારે. ચિદાનંદ એક સ્વભાવ એનો ભરિત અવસ્થા સંસ્કૃતમાં છે. એટલે ચિદાનંદ એક ચિદાનંદ સ્વભાવ છે પૂર્ણ. અહીંયા એક રૂપ એમ કેવું છે. પર્યાયનો ભેદ જ નથી. એક ચિદાનંદ જ્ઞાનાનંદ સ્વભાવ છે પૂર્ણ પ્રભુ. એ ઉપાધિ છે. હા 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 ધર્મીને સમ્યક દર્શનમાં આ ચીજ ઉપાધિ છે. હા હા સમજાણું ક્યાંય બહુ મોંઘું લાગે પણ માર્ગ આ છે ભાઈ. 84 અવતાર કરી કરીને દુઃખી છે. આત્માના આનંદના ભાન વિના 84 અવતાર સ્વર્ગમાં દુઃખી, રાજા દુઃખી, શેઠિયા દુઃખી, બધા દુઃખી છે. કેમ કે આત્માના આનંદનો ભાવ જ્યાં પાવ્યો નથી, એનાથી ઉલટા ભાવમાં દુઃખમાં પડ્યા છે બધા. એ અબજોપતિ કરોડોપતિ દુઃખી બચારા છે. આનંદના ભાન વિનાના પ્રાણી આ કે છે બધા દુઃખી થયા. ભગવાન આનંદ સ્વરૂપ છે. અતિન્દ્રિય આનંદથી પરિપૂર્ણ ભરેલું તત્વ છે. એનો સ્વીકાર થતા એને અતિન્દ્રિય આનંદ આવે એ પ્રાણી સુખી છે. હા હા સુખિયા જગતમાં સંત દુરીજન દુખિયા. જેને ભગવાન આનંદ
સ્વરૂપ આત્મા આનંદ ગુણ સંપન્નમાં મૂળ જ્ઞાન ને આનંદ બેની મુખ્યતાથી વર્ણન છે. જ્ઞાનાનંદ એમાં એવું જોડે ચિદાનંદ વર્ણન બધે ઠેકાણે એ જ આવે છે. ચિદાનંદ જ્ઞાન ને આનંદ બે મુખ્ય. હા હા, જેનું જ્ઞાન થતા આનંદ ભેગો થાય જ, કેમ અંતરમાં જ્ઞાન ને આનંદ અવિના ભાવે પડ્યા છે. હા હા હા, વસ્તુમાં ભગવાન આત્મામાં જ્ઞાન ને આનંદ એક સાથે વણાયેલા અવિના ભાવ પણ પડ્યા છે. હા હા, એવો ચિદાનંદ ભગવાન આત્મા એની સન્મુખ થઈને એનો સ્વીકાર થાય ત્યારે તેને જ્ઞાન ને આનંદ પર્યાયમાં આવ્યા વિના રહે નહીં. હા હા, એનું નિશ્ચયનું લક્ષણ છે. સમજાણું કાંઈ? કુંકુંદાચાર્ય ને કહ્યું 5મી ગાથામાં નિજ વૈભવથી કયો વૈભવ? અતિન્દ્રિય આનંદથી ઝરતો મારો અનુભવ. હા હા હા, આવે છે જેની મોર છાપ એમ છે. હા હા, અનુભવની મોર છાપ, આનંદનો અનુભવ એની મોર છાપ. અતિન્દ્રિય આનંદ ઝરતો આનંદ જરાય. હા હા, ડુંગરમાંથી જેમ પાણી ઝરે એમ ત્રિલોકના ડુંગર આનંદથી ભરેલો પ્રભુ એના અનુભવમાં આનંદ ઝરે આવે એ મોર છાપ છે અનુભવની. હા હા, આ પુષ્ણ નથી છાપ મારતા, એનું પત્ર લઈ જવા માટે કે છાપ હોય છે ને એમ ધર્મના અનુભવની મોર છાપ. હા હા હા, કેમ કે ધર્મી એવો ભગવાન, એનો કાયમી ધર્મ એવો સ્વભાવ, વતુ સ્વભાવ, જ્ઞાન ને આનંદ એનો સ્વભાવ, એના સ્વીકારવાથી પર્યાયમાં જ્ઞાન ને આનંદ આવ્યા વિના રહે નહીં. એ એની મોર છાપ છે. હા હા, જો તો ખરા. સમજાણું કાંઈ? દ્રવ્ય ગુણમાં જ્ઞાન ને આનંદ પરિપૂર્ણ છે, એક સાથે છે. એનો અંતરમાં સ્વીકાર થતા, ઈચ્છે એવો સ્વીકાર થતા પર્યાયમાં જ્ઞાન ને આનંદ એ અનુભવની મોર છાપ છે. એ સમ્યક દર્શનની મોર છાપ છે. હા 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 હા, સમજાય છે કાંઈ? એ અહીં કે છે. હા હા, एक चिदानंद स्वभाव से पूर्ण प्रभा परमात्मा से परमात्मा कहा गया है, विभाव से शून्य स्वभाव से पूर्ण कहा गया है. हाँ हाँ, वही उपाधि जो है શું કહ્યું? બરાબર છે. स्वभाव से परिपूर्ण, विभाव से शून्य. વિભાવથી ખાલી, સ્વભાવથી ભરેલો. હા, આવા દ્રવ્યની પ્રતીતિ થવી એનું નામ સમ્યક દર્શન છે. હા ભાઈ, શું થાય? ये तो सम्यक दर्शन हुआ, हमें तो धर्म की बात कर. हाँ, सम्यक दर्शन क्या है? धर्म का कारण है, धर्म चारित्र है. ચરિત્ર ખરું ધમ્મો, ધર્મનું કારણ આ સમ્યક દર્શન છે. આવે છે નહીં? ધર્મ તો ચારિત્ર છે. સ્થિરતા, રમણતા, આનંદ એ ધર્મ, પણ એનું કારણ સમ્યક દર્શન છે. હા હા હા, वही बताओ, ये सम्यक दर्शन तो पीछे देखा जाएगा. પેલા સમ્યક દર્શન વિના ચારિત્ર આવશે ક્યાંથી?
વ્રત તો રાષ્ટ્રથી ધરાક છે. હા હા એ લોકોને છે નડે છે ને પંડિતોને. લલિતપુરમાં એ થયું ને ત્યારે બહુ. હા હરે પ્રભુ વિતરાગના વિરહ પીડ્યા. લોકો પોતાના સંપ્રદાયની પક્ષથી સતને ઉઠાપે એથી કઈ સત ઉઠાપાઈ જાય એમ છે. હા હા વસ્તુ તો આ છે જ્યારે એને ધર્મ કરવો હોય તો એને તો જ્ઞાનાનંદ સ્વભાવથી ભરેલો ભગવાન એની સન્મુખ કરવું પડશે ને. વર્તમાન પર્યાયને તેની સન્મુખ કરવી પડશે. એક જ સિદ્ધાંત છે. હા હા જે પર્યાય સ્વભાવથી વિમુખ છે, રાગ અને પુણ્યની સન્મુખ છે, એને રાગ અને પુણ્યથી શુન્ન સ્વભાવમાં જોડાવા એનાથી ખસી જવું પડશે. હા અને જે જ્ઞાનને આનંદથી ભરેલો ભગવાન છે એની સન્મુખ થવું પડશે. એટલે કે એનો આશ્રય લેવો પડશે. હા હા હે કઠણ હોય કે આ હોય છે તો આ શું થાય એનો આ રીતે નક્કી કરે તો પ્રયત્ન એ રીતે કરી શકશે. વસ્તુ આવી છે એવું વિકલ્પથી ન આવ્યું. આપણે વિકલ્પથી નિર્ણય પેલો કરે સમજ નહીં. 73 ગાથા ચાલુ. વિકલ્પથી પેલો નિર્ણય કરે કે વસ્તુ આવી છે પછી તેને વિકલ્પને છોડીને નિર્વિકલ્પ અનુભવ કરે. હા ત્યારે તે સત્યાર્થપણે પરિણમ્યો. વિકલ્પથી નિર્ણય એ પણ યથાર્થ નિર્ણય નહીં. હા હા પણ વિકલ્પથી નિર્ણય આવ્યા વિના રે નહીં. બીજા સર્વજ્ઞ સિવાય આત્માઓ કે છે જગતને, એ સર્વજ્ઞનો કહેલો આત્મા કેવો છે, દ્રવ્ય શું, મૂળ શું, પર્યાય શું, એને પરથી ભિન્ન પાડીને એનું વાસ્તવિક સ્વરૂપ સર્વજ્ઞ કે છે એવો નિર્ણય કરવા માટે વિકલ્પ આવે. હા હા છતાં તે વિકલ્પથી નિર્ણય કર્યો એ નિર્ણય બરાબર નથી. અનુભવ થઈને નિર્ણય થાય એ નિર્ણય બરાબર છે. હા હા આ વાત નક્કી તો કરે. આ તો પડે રસપૂર્ણ ચિઠ્ઠીમાં આવે છે સવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ. રસપૂર્ણ ચિઠ્ઠીમાં સવિકલ્પ દ્વારા એટલે આ કે પેલો વિકલ્પ હું શુદ્ધ છું, બુદ્ધ છું એવો આવે એ દ્વારા નિર્વિકલ્પનો અર્થ એટલે એ થયું માટે એનાથી થાય એમ નહીં, પણ એના દ્વારા એટલે એને છોડીને થાય છે. એ ત્યાંથી અંદર ગયો એને છોડીને દ્વાર કીધું ને તું. હા હા છોડીને જાય એ દ્વારમાં ઉભો ભાઈ નથી કેતા કે ભાઈ રાજકોટ થી જામનગર ગયા, રાજકોટ થી રાજકોટ છોડીને ગયા કે રાજકોટ નાખીને ગયા? એમ થાય નીચે મોક્ષ માર્ગ થી મોક્ષ થાય
ત્યારે કે એને છોડીને ખરેખર તો છોડી નથી હોતી. નિશ્ચય મોક્ષ માર્ગની પર્યાય છે, એનો વ્યય થાય ને પૂર્ણ પર્યાય થાય છે. કારણ કે નિશ્ચય મોક્ષ માર્ગ છે, એનાથી મોક્ષ થતો નથી ખરો. હા કઈ પણ એમ જ થાય ને, એનો અભાવ થાય ને. દ્રવ્યનો અભાવ તે પર્યાયની દ્રષ્ટિ, પર્યાયની દ્રષ્ટિનો અભાવ તે દ્રવ્યની દ્રષ્ટિ. હા વસ્તુ તો એ છે. મોક્ષ તો દ્રવ્યથી થાય. મોક્ષ માર્ગ છે તો પર્યાય છે, અને એ પર્યાયનો વ્યય થઈને મોક્ષ થાય છે. ત્યારે એનું કારણ મુખ્ય કોણ? ભગવાનના દ્રવ્ય. વર્તમાન કારણ શું? બધું ત્રિકાળ કારણ શું? વસ્તુ સ્થિતિ જેવી છે. હા હા હા. લલિતપુરમાં હમણાં એ થયું છે, બધા ભેગા થયા હતા ને 20 પંડિતો, ભાષણ આપ્યું મોટા. સોનગઢને મૂળમાંથી ઉખેડીને ફેંકી દેવું જોઈએ. પાખંડ છે. કોનું કોણ ઉકેલે બાપા? લક્ષ્મીચંદજી છે ને, લક્ષ્મીચંદ આસામ, ગુવાહાટી, કાનમલના ઠેકાણા હવે એને એમ બોલ્યા છે. હું અહીંયા રહ્યો, જોયું, 20 દિન થયું ને, એમાં બહુ અનુકૂળ હતું આ લોકો. પણ એમાંથી એમ કેમ જળમાંથી ઉખેડી નાખો, પાખંડ છા. ભગવાન કોણ ઉખેડે બાપુ? કોની પર્યાય કોણ કરે? હા હા હા. અહીંયા તો કે છે પ્રભુ ત્રિલોકનાથ પડ્યો છે. ભાવરૂપ, અશૂન્ય રૂપ, અશૂન્ય, સ્વભાવથી ખાલી નથી, સ્વભાવથી ભરેલો છે. હા હા. એના સન્મુખ થઈને જે પરિણતિ થાય તે પરિણતિ મોક્ષનો માર્ગ છે. બાકી પછી વાતો ગમે કરે, વ્યવહારથી આમ ને નિમિત્તથી આમ. એ વ્યવહાર એ અંદરમાં નિમિત્ત છે, અંદરનું નિમિત્ત છે, ઓલું નિમિત્ત બહાર છે. હા છે, નિમિત્ત છે, વ્યવહાર છે તેના સ્થાનમાં હો, પણ વ્યવહારથી નિશ્ચય થાય એમ નથી. નિમિત્ત નિમિત્તના સ્થાનમાં છે, પણ નિમિત્તથી અહીં ઉપાદાનનું કાર્ય થાય છે એમ નથી. હા હા. સમજાણું કાંઈ? આવી વસ્તુ સ્થિતિ છે શેઠ. શેઠી આવે સાંભળે છે ને બધા, જુઓ ને ભાઈ, આખી વાત છે એને બે નહીં એમ થાય છે. બહુ ખબર ઉઠ્યો રવિપુરમાં માર્યા છે એકને ખૂબ. રમેશ હતો ને, 4 જણા છોકરા હતા, માર્યા ને ખૂબ માર્યા દેરાડમાં. અરે પ્રભુ આવું ન હોય કહું. પછી પાછું સર્વમાં શું કહ્યું છે કે કાંત સ્વામી કર્મબદ્ધ માને છે, ત્યાં કર્મબદ્ધ થયું છે, હવે એની ટીકા શી કરવી? એમ લખ્યું છે મારે. અરે ભગવાન, વાત તો એમ જ છે. એમ લખ્યું છે એમ કે આમ ઓલાને માર્યો, રમેશને ખૂબ માર્યો દેરારમાં. અકાળ મૃત્યુ કે નથી. આ કે જો ગોમણસારમાં છે, આશ્રમ અધિકારે આયુષ હોય તેટલું જ રહે, જીવે એને કોઈ બચાવી શકે ને મારી શકે નહીં. હા યશભાવ
ન માન્યું હે એ તો અર્થ શું? એ તો કથન માત્ર ભગવતી આરાધનામાં છે. કાળ મૃત્યુ વ્યવહાર છે એમ માનવું જોઈએ. એનો અર્થ કર્મની સ્થિતિ ઘટે છે એ અપેક્ષા કહેવાય. બાકી સત્તો તે સમયે તે છૂટવાનું છે. એમાં કઈ ત્રણ કાળ ત્રણ લોકમાં ફરે એવા ત્રણકાર છે. સમજાણું કાંઈ એની એમાં બચાને માર્યો. પછી 7 દિવસ રાખવાના તે એક છેલ્લે દિવસ છોડી દીધું. શું કરે, મોટું તોફાન થઈ ગયું. માર્યો જુવાન છોકરાઓ ઉશ્કેર નીકળીને આ લોકો કે આના માથા ફોડો અને મારો. એવું આવું હોય. ગમે એવો માણસ હોય તો જૈન શાસનનો વેરી હોય તો પણ કેને મારવાનું પરિણામ થાય. ઇન્દ્ર નહોતા એ વખતે. ઇન્દ્ર વખતે નથી વિરોધ માર્ગ નહોતો. ઇન્દ્રે કેમ કોઈને ન માર્યા? એમ ન હોય કોઈ. એ તો બધા આત્માઓ છે. સત્વઈશુ મૈત્રી, બધા પ્રાણી પ્રત્યે મૈત્રી જાળવી જોઈએ. હા પછી એનો સ્થળો નથી. ટીકા ન કરશો હવે, કારણ કે કાનજી સ્વામી કર્મબદ્ધ માને છે. કર્મબદ્ધ થયું છે. અરે ભગવાન આવું ન હોય બાપા. ભાઈ જૈન દર્શન ને કલંક લાગે. લોકો બીજા જોયે તો એમ થાય કે આવું હા. અહીં તો કે છે ચિદાનંદ એક સ્વભાવ પૂર્ણ પરમાત્મા, વિભાવ से सुन स्वभाव से पूर्ण कया वही उपाधि. ક્યારે? વિભાવથી લક્ષ્ય છોડી અને ત્રિકાળી સ્વભાવના પરિણમનમાં ઉપાધિપણે પરિણમે એને એ આત્મા ઉપાધિ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? વિભાવને છોડીએ નાસ્તિકથી વાત છે. છોડવું નથી કરી કરતું. વિભાવના નાશ કરતાનું નામ પણ એને છે, પરમાર્થે નથી. આવ્યું છે ને? પણ કથનની પદ્ધતિ શું આવે? રાગના નાશનો કરતા નામ માત્ર કથન છે. કેમ કે અસ્થિ સ્વભાવ ઉપર જતા ઠરે છે ત્યારે તે રાગ ઉત્પન્ન થતો નથી. તેથી તેણે નાશ કર્યો એમ કથન માત્રથી છે. પોતે ભગવાન સ્વરૂપમાં ઠરે છે, લીન થાય છે ધ્યાનમાં, ત્યારે રાગની ઉત્પત્તિ થતી નથી. અહીં જેટલું લીન થયું એટલી એટલો રાગનો નાશ કર્યો એમ નામ કથનથી છે. પરમાર્થે એમ નથી કે નમો હરિહંતાણ દેવ કર્મરૂપી હરીને હણ્યા કે ના હો. કર્મ જડતો નહીં, પણ ભાવ કર્મને હણ્યા એ નહીં. બોલાય તો ભાઈ શબ્દની શૈલી. ભાવ કર્મ પણ હણ્યા એને. દરેક કર્મ તો જડ છે. એ તો એ વખતે કર્મનું અકર્મ રૂપે પરિણમવું તેનાથી થયું છે. પણ અહીંયા જે અશુદ્ધનો નાશ ઉત્પત્તિ ન થઈ, એ શુદ્ધતામાં ઠરતા ન થઈ, એથી એને અશુદ્ધતાનો નાશ કર્યો એમ કહેવા માત્ર આવે. આવી વાતું છે. વસ્તુ તો સચ્ચા છે. બે ન બે એને સંખ્યાની કઈ જરૂર નથી. કે જાજી સંખ્યા હોય તો એ સત્ય. એમાં શું છે? વહી ઉપાદે હે. શું?
જે પરિપૂર્ણ સ્વભાવ ભગવાન આત્મા છે, રાગથી શૂન્ય છે, એ શૂન્યપણાનું અહીં લક્ષ છોડી દે મૂકે છે. આ વસ્તુ જે ત્રિકાળ ભરેલી છે એનો અનુભૂતિમાં એનો આદર કરવો એ ઉપાધિ છે. સમજાણું કાંઈ? ઉપાધિ છે એ ધારી રાખવું જુદી ચીજ છે, અને ઉપાધિ પણ પરણવું એ જુદી ચીજ છે. સમજાણું કાંઈ? એટલે જ્યાં વિવાહથી ખસીને નિર્મળ પરિણતિમાં ત્રિકાળી ઉપાધિ કર્યો, તેને તે ઉપાધિ થયો. અમૃતભાઈ આવી વાત છે ભાઈ. નિર્મળ પરિણતિ દ્વારા એનો આદર કર્યો. એ પરિણતિ ત્યારે જ એને ઉપાધિ કહેવાય. ઉપાધિ ધારી રાખવું છે અહીં ઈ છે. આ વસ્તુ જે ત્રિકાળ છે એનો આદર કર્યો પરિણતિમાં, એને ઉપાધિ થયો. હા, એવી વસ્તુની સ્થિતિ એ પરમાત્મા પ્રકાશમાં બધા ઠેકાણે એ જ આવે છે. સમજાણું ક્યાંય? હા હા હા, ચલો ચલો અણી લાવે. ઉપાધિ પણ એટલે તે વખતની નિર્મળ પરિણતિ દ્વારા એનો આદર થયો, એને ઉપાધિ થયો. હા હા હા, આવું છે. એ 55 થઈ એસા તાત્પર્ય આવ્યું ને, એમાં એમ છે શુન્ચિદાનંદ એક સ્વભાવ ભરિત અવસ્થા. જોયું? ભરિત અવસ્થા, અવસ્થા નહીં, ભરતી અવસ્થા, નિશ્ચય ભરેલું છે એમ. અવસ્થા એટલે પર્યાયની વાત નથી, સંસ્કૃતમાં છે ને. પ્રતિપાદિતમ परमात्मा से उपाधि तात्पर्य. ऐसे जिसमें 3 प्रकार की आत्मा का कथन है, बहिरात्मा अंतर परमात्मा, ऐसे पहले महाधिकार में जो ज्ञान की अपेक्षा व्यवहार नहीं से लोकालोक व्यापक कहा गया, वही परमात्मा निश्चय नहीं से असंख्य प्रदेश है, तो भी अपनी देह के प्रमाण रहता है. इस व्याख्या की मुक्ता सदुहा सूत्र गया. આવી ગયું ને કારણે બધી. આગે હવે આગેનો શબ્દ હું જોઈ મેં તદંતરમ એટલો શું છે? તદંતરમ ઘણા ઠેકાણે ઉર્ધ આવે છે. ઉર્ધ એટલે હવે પછી એમ, એટલે મેં એ હાટું થઈ જાય. તદ અનંતર શબ્દ છે ને, તદ અનંતરમ દ્રવ્યગુણ પર્યાય નિરૂપણ એમાં બીજા ઠેકાણે ઉર્ધમ હવે પછી. आगे द्रव्य गुण पर्याय कथन की 3 दोहे कहते हैं. अपा जणियों कैन न वी अपे जणियों न कोई, दो सावे नीचू मुनि पजो विनसे हो. यह आत्मा किसी से उत्पन्न नहीं हुआ, भगवान सत्स्वरूप ये कोई थी उत्पन्न थयो नहीं. और इस आत्मा के कोई द्रव्य उत्पन्न नहीं हुआ, એને કોઈ ઉત્પન્ન કર્યો નથી, એને કોઈને ઉત્પન્ન કર્યો નથી. ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ, એને કોઈએ ઉત્પન્ન કર્યો નથી, એને બીજા દ્રવ્યને ઉત્પન્ન કર્યું નથી.
સમજાણું કાંઈ हाँ हाँ कोई जरूरत नहीं हुआ द्रव्य स्वभाव का नित्य जानो ये रीति वस्तुता स्वभाव थी तो नित्य है पर्याय विनश्यति भवती पर्याय भाव से विनाशी है हाँ 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 वस्तु तरीके नित्य है कोઈએ તેને ઉત્પન્ન કર્યો નથી એનાથી કોઈ દ્રવ્ય ઉત્પન્ન થયું નથી એવું એ નિત્ય છે પર્યાય વિનશ્ય છે પોતાની પર્યાય વિનાશ છે પરને વિનાશ કરે છે પરને ઉપજાવે છે નહીં પરને વિનાશ કરે છે નહીં પરથી ઉપજતો નથી તેમ પરને ઉપજાવતો નથી પરનો નાશ કરતો નથી પોતાની પર્યાયનો નાશ થાય છે એવું એનું સ્વરૂપ છે સમજાણું કાંઈ હા 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 નિત્ય જાનો पर्याय भाव से विनाशी है पर्याय थी तो नाशवान है विशेष के